જય માતાજી, જય સુરપ્રધામ મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર ધારાસી બ્લોગમાં. તો મિત્રો આજે આપણે આવી ગઈ સુરપ્રધામ ભોળાદ. આજે મંગળવારનો દિવસ છે મિત્રો. મિત્રો જ્યારે દાનવ બાપુ દાદાની પૂજા આરતી કરી રહ્યા છે, તો આપણે અહીંથી દાદાના દર્શન કરીએ મિત્રો. વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો. મિત્રો દાદાના દર્શન કર્યા બાદ હવે આપણે સુરપ્રધામ દાદાના પણ દર્શન કરીશું મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો, થોડા દિવસોમાં દાદાનો 8મો પાટો ઉત્સવ આવી રહ્યો છે. તેના સુરક્ષાના ભાગરૂપે અત્યારે શ્રીફળ ઉતરવાની અને ફોલવાની પણ વ્યવસ્થા બહાર કરવામાં આવી છે. સાથે અંદર બેરીકેડ પણ ગોઠવવામાં આવ્યા છે મિત્રો, જે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અહીંથી દાદાના દર્શન કરવા જઈએ મિત્રો. મિત્રો આ જાળીને બેરીકેડ હમણાં 3 દિવસમાં જ મારવામાં આવેલા છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અહીં દાદાના દર્શન કરીએ. કમેન્ટમાં જય સુરપ્રધામ દાદા જરૂરથી લખજો મિત્રો. જય દાદા. તો મિત્રો અહીં સોમવારે ને મંગળવાર દાદાની બેઠક હોય છે. જેમ કે સોમવારે સાંજે ને મંગળવારે બપોરની બેઠક હોય છે. અને અહીં દાદાના સાનિધ્યમાં વ્યસન મુક્તિ માટે 12 થી 15,000 લોકો આવતા હોય છે મિત્રો. ને દાદાનો 8મો પાટો ઉત્સવ આવ્યો છે, એના માટે ઓનલાઈન બુકિંગ અને પૂછપરછ પણ સદંતર બંધ રાખેલ છે મિત્રો. અને અહીં તમે સોમવારે સાંજે અને મંગળવારે દિવસમાં દાનવ બાબુ પણ અહીં હાજર હોય છે મિત્રો. અહીં તમે વ્યસન મુક્તિ માટે ગમે તે ઇમરજન્સી માટે તમે આવી શકો છો મિત્રો, જેમાં કોઈ બુકિંગ થતું નથી. તો દારૂ માટે અને સંતાન પ્રાપ્તિ માટે અને કોઈ પણ ઇમરજન્સી માટે તમે સોમવારે અને મંગળવારે આવી શકો છો. તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે શેડ નીચે જઈશું, જ્યાં થોડી વારમાં દાનવ બાપુ જાહેર સભા પણ કરે છે મિત્રો. તો આપણે એનો પણ લગતી બ્લોગ આવશે, એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં અવારનવાર આ તમને વર્ષ જોવા મળે છે, જેને દાનવ બાપુનો પણ ખૂબ જ શોખ છે મિત્રો. તો અહીં દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન માટે લાવેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ શેડ નીચે, તમે જોઈ શકો છો. આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં દાદાના ભક્તોની હાજરી છે મિત્રો. અને થોડી જ વાર પછી બાપુ
જાહેર સભા પણ કરશે મિત્રો. તો મિત્રો જાહેર સભા પૂર્વ અહીં બપોરના 12 વાગ્યે દાદાની પ્રસાદી લેવાનો ટાઈમ થઈ જશે મિત્રો. તો આપણે પ્રસાદી પણ લઈએ મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા દરેક દાદાના ભક્તોની ખાસ કાળજી રાખવામાં આવે છે, જેવી કે બપોરે અને સાંજે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. અને તમે મોડી સાંજે પણ આવ્યા હોય તો પણ ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે મિત્રો. તો દાદાના સાનિધ્યમાં તમે 24 કલાક ગમે ત્યારે આવી શકો છો મિત્રો. તો મિત્રો પ્રસાદી લીધા બાદ થોડી વારમાં દાદાનું જાહેર સભા થશે, જેમાં દાદાના ભક્તોનું સંબોધન થશે. તો મિત્રો એનો આપણે અલગથી બ્લોગ આવશે, એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાંજે આરતીનો બ્લોગ પણ આવશે મિત્રો. તો અત્યારે આપણે દાદાની સભામાં દાદાનું સંબોધન સાંભળવાનું છે મિત્રો. તો ફરી મળીએ. જય દાદા, જય માતા.